અને હવે વાત કરીએ વિસાવદર બેઠક પર જામેલા પેટા ચૂંટણીના જંગની. પેટા ચૂંટણીના જંગમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મૂળ સિહોરના અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર પતિ પત્નીએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સિહોરના દંપતી અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. દંપતીએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મેં અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને મારી સ્વૈચ્છિક ઈચ્છાથી હું મારું ફોર્મ પાછું ખેંચી લીધું. મારા સાથે મારા પત્નીનું પણ ફોર્મ ભરેલું હતું, એનું પણ ફોર્મ મેં અપક્ષમાંથી પાછું ખેંચી લીધું. ખેંચવાનું કારણ ના, કોઈ કારણ નહીં છે, સ્વૈચ્છિક ઈચ્છાથી જ. તો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 2 ફોર્મ પરત ખેંચાતા હવે 17 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આપને જણાવી દઈએ કે વિસાવદર વિધાનસભા બેઠકના પેટા ચૂંટણી જંગમાં કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ. નામાંકન પત્ર જે 19 માન્ય રખાયા હતા અને જે 19 પૈકી 2 અપક્ષ ઉમેદવારના ફોર્મ અત્યારે પરત ખેંચાયા છે. જે પતિ પત્ની હતા, અનિલ ચાવડા અને કલ્પના ચાવડા, જેઓ સિહોરના રહેવાસી હતા, બંનેના ફોર્મ સ્વૈચ્છિક રીતે પરત ખેંચાયા છે. હવે 17 ફોર્મ માન્ય રહ્યા છે. 3 વાગ્યા સુધીનો છેલ્લો સમય છે. છેલ્લા સમય દ્વારા કેટલા સમય પૂરો થતાં કેટલા ફોર્મ પરત ખેંચાશે અને 4 વાગ્યા સુધીમાં વિસાવદર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ભાગ લેશે. વિજયસિંહ પરમાર, TV9 વિસાવદર.